जय श्री कृष्ण जय माताजी केम छो बधाय मजामां ने अमे मजामां छे ने काल लग्न करीने आव्या ते थाकोड़ो एवो तो वेला हुई गया ने मोड़ा उठ्या गांठने आज अटाण उठ्या पछी कंईक रेडी थया। हजी काम घणुं बधुं मारे बाकी छे अने 9:30 थई गया। हीरामण पाणी ने एवुं बधुं करी लीधुं पण तोय घरमां बधाय कपड़ा कटलेरी ने बधुं मूकवानुं हाले ज ने એટલે હંજવારી ને એવું બધું હજી બાકી છે। તાતા કણે જેનિસને નિશાળ જવાનો ટાઈમ ને થઈ જાય લેસન હાલે ને તમારા ભાઈનું લેસન હોય આવું કંઈક અમને આખી 12 અક્ષર આપતા નાને 2-4 અક્ષર આવી રીતના આડેધડ આપે। આમ તો આખું એટલું જ થઈ જાય 12 અક્ષર જેટલું જ કે ભાઈ એ ભાઈડો તમે જટ લખો ને ડાઘણો ને સાઈડનો ટાઈમ થઈ જાય 10:30 વાગી જાય ઝડપ કર। જો અમે છે ને ખાટલા મંદિરે લીધા હતા। આ બાજુના પેલા ખાટલા પડ્યા ને તો બધા ઘરના છે 4 અને એ તો મારા છે ને આ મંદિર હાટું લીધા। જો આ ખાટલો એક ભરી લીધો એ તો કાલે જ ભરી લીધો કાલે અમે કોઈ નહોતા લગ્નમાં હતા। સરસ છે મોટો ને વાળે હે ઝીણું અસલ છે। હજી ખાટલા ભરવાના છે 4 બાકી છે આનું હાલે હજી કામ। એક માણા ઘટે ખેંચવા વાળું કા તો વાંધો ના આવે આ બે હેરખા થઈ જાય। જેનિસને લેસન બાકી છે અમે લગ્નમાં ગયા હતા એટલે લેસન કરે ન કરે એ દોરી ટપાડતો જાય ને તો એને વાંધો ના આવે। તું લેસન કરી લે ને 10 થઈ ગયા છે અડધી જ કલાક રહી તારી। આ 4 ખાટલા હજી બાકી છે। ઈસે અહીંથી અમારા મંદિરની બારીઓ છે ને નહોતી બારીઓ તે ખુલ્લી રાખી હતી નટાણી બારીઓ બનાવી છે તે બારીઓ તો થઈ ગઈ છે બધી રેડી જોઈ બારીઓ છે હવે આ ડિઝાઇન છે બારીની લોખંડમાં બારીઓ કરાવી ને પછી ખાટલા કરાવ્યા 2 કરાવ્યું બારી મંદિરનું કામ। કેવું ના રે નહીં તો મોટરસાઇકલ લઈને આમ જતા હતા તે નહોતો દેખો કા આપણે સીધ જાય છે લગ્નમાં જાય હે સીધ જાય કહેતા ખરી હવે એને ખબર પડી ગયા હવે નહીં બોલે। 11:15 વાગ્યા ને મારો દીકરો છે ને હાલીને જાય છે પપ્પાજી ટ્રેક્ટરમાં ગયા હતા આવ્યા નથી એટલે હાલીને મારો દીકરો મૂકવા જઈને ખબર નહોતી ને એટલે વિડીયો ચાલુ હતો તે વાંહેથી સાનમાનનો ચાલુ કરી લીધો હતો એટલે નકર ખબર પડી જાય ને એટલે તે પરબારો બંધ જ થઈ જાય બોલવાનું કે ગમે આમ મારા સામો કેમેરો રાખ્યો હોય ને તો પાછું આમ ગમે તેમ કરો ને ના ધારો એટલે હતાઈ જાય ને કાં તો એ મોઢા આડો હાથ દઈ દે હું વાંધો આવતો હોય અને આમ પાછો પોતાને વિડીયો જોવો હોય આ બે ભેરું કેમ કરવું મારે હે કે કેવો છે દેખાડતા એમ ગમે એ વિડીયો અને એનો વિડીયોમાં પોતે આવતો હોય ને તો એ વધારે જોયા રાખે પણ આમ આવવું ન હોય। જો મારે જીરું ઘણા ટાઈમથી દેખાણું નહોતું વિડીયોમાં અહીંયા મકાનની પાછળનું જે જીરું છે ને જીરું હવે ફૂલ પાકી ગયું છે। જો અમુક દાણો તો કાયદેસર જીરું હોય ને એવું જ થઈ ગયું ખરવાની બીક રહે પણ હવે કાલ માણસો જડે તો કાલ નકર પરમ દેવું પડવાનું છે બધું મસ્તી પાકી ગયું છે। થોડોક એક બગાડ હતો જે આ રીતના હુકાતું હતું ને એવું હતું પણ બહુ વાંધો ન થાય એવો રહી ગયું ફૂલ પાકી ગયું। આ બાજુ એટલું તો વધારે હુકાઈ ગયું છે હમણાં વળી બહુ વાંધો નથી હમણાં હજી થોડુંક લીલું દેખાય છે બાકી આ તો હાવ પાકી ગયું સવાર માજ ઉપડશે બોર પછી ઉપડશે એની જો અહીંથી આ બધું તો હાવ હુકાઈ જ ગયું આ તો હાવ સવારમાં લેવું જો જરાક ઠાર હોય ને તો જ નકર આ તો બધું ખરતું જાય ને એવા એક ક્યારો વધારે પાકી ગયો પાછો ઓલા ક્યારામાંથી એટલે વાંધો નથી એમાં હજી ખીચકોલી કલર દેખાય છે બાકી આ તો હાવ શાક વઘારવાનું આપણું જીરું હોય ને એવું જીરું થઈ ગયું હાવ સુકાઈને।
કોક જ દાણો છે હવે વરિયારી જેવો, બાકી હવે કઈ ગયા. અને બગડતા બગડતા રહ્યો એટલે થોડું કદાચ ઝીણું રહે, વાંધો નહીં આવે. સારું હવે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? મજામાં સહી. ટાણે વાગી ગયા હવા 8. માણસો જીરું ઉપાડવા આવી ગયા. મારે છે ને જીરું ઉપાડવાનું ચાલુ કરવાનું છે. માણસો વયા ગયા ને જીરું ઉપાડવાનું મારે જવું છે. હજી મારે વિડીયો છે ને જમીસભાઈ શૂટ કરી દે કાજે ને જેનું જટાણમાં કઈ ઉતાવળ છે ને લેસન હાજે કરાવી લીધું હતું પૂરેપૂરું. જટાણું નિરાશ છે એટલે થોડુંક કામ કરવા લાગશે મને. તો મને જીરું ઉપાડવા દે તો મને મજા આવે. જીરું ઉપડશે તારે? હા. હે? હા તો હાલો. હા ઉડાવું. એક માળાનું કામ થાય પણ નિશાળ જવાનું છે તે હું ઘડીક વાર આવી પછી જાજે નિશાળે. હા ના કેમ તો મારે પસવાડે જ પરબારું ને ચેરું પડવાનું છે. થોડુંક તો આગળ ક્યારે વૈયાઈ ગયા કાંઈથી ઉપાડવાનું ચાલુ કરીએ. ને 7 માણસો છે, કેટલુંક ઉપડે લગભગ તો ઉપડી જાય, વધારે નથી, 4 વીઘાનું છે એટલે જોઈએ હવે. મારા પાકની જોઈએ પટ્ટી છે ને, આ ભાઈ એક શની લેતા જાય, આ પટ્ટી મુકાતી જાય, વાંધો નથી. 3 ભાગનું લેતા જઈશ ને 1 ભાગનું મૂકતા જ એટલે લગભગ આરવાર થઈ જાય છે. અડધો હોત ને તો ન પુગાત, પણ આ 3જો ભાગ જ મૂકતા જાય છે જો ક્યારેમાંથી, એટલે કાંઈ કાંઈક લગભગ પૂગી જાય. અટાણમાં થોડુંક ઠાર છે ને તું પડવાનું સારું રહે, નકર તો હુકાઈ ગયું છે. જો એક પાટું પૂગવા આવી 9:30 વાગ્યા એટલે આ બપોર મોર ઉપડી જાય ને એટલે વાંધો નહીં આવે, બધું ઉપડી જાય લગભગ વાંધો નહીં આવે. જાય એક પાટું પૂગી તો ઠાવકી લાંબી હતી ને આમાં તો ઠાવકા દેખાય પાથરા, ખરસ ઉપડી જાય કા. જેની વાતો કરતા હતા કોઈ જીરું ઉપાડે, પણ મેં તો જીરું ઉપાડતા જોયો નથી તને. ક્યાં ક્યારે ઉપાડજો ને આવડે કે રોગી વાતું જ હે. અહીંથી તો ત્રાહું ક્યારે હતો તો આમાં તો જબું પાણી નથી ચડતું, જીરું દેખાતોય નથી. એ એમ ન હોય આડા આવરું, આમ ઊભા હાથે મુઠ્ઠી રાખી એમ નહીં, ઊભી મુઠ્ઠી હોય એ આડી મુઠ્ઠી કહેવાય. હા એમ, હા એમ ખેંચવાનું હોય. કઠણ તો ન હોય, કોરી મુકાવી ન જોઈએ, પરબારી પકડી રાખવાની એમનું. તો શું કહેવાય? ફૂલ ટાઈટ છે પણ એ કોરી પકડી જ કહેવાય. એ આવરા આવરું ન નાખવાનું હોય. હા યા એ હોય એમ જ નાખવાનું હોય સીધું. હા લોખા નથી જાય તો ગાડીમાં ચડી ગયા. અમારા મહેમાન આવ્યા હતા બધાય, પણ મને મોડું વહાણ આવ્યું કે વિડીયો ના ઉતાર્યો એમ. તમારા દિવ્યેશભાઈ, મારા રદાન, મારી માં આ મારી માં છે. હા બોલે ને હવે સેજ ને ચોખ્ખો હવે. આના મામી થાય તી અહે છે. બધો ડાયરો હવે નીકળી જાય છે. જો બપોરા કરવા કોઈ રોકાતું નથી. પાછા વદાડ કરે આમાં સાક્ષી છે. કી રવિવારે શનિવાર આવે નહીં. તમારે ડાયરીમાં આવશે ને શનિવાર? તો ડાયરીમાં શનિવાર આવશે ને ખબર હવે કેદી આવે શનિવારે ને આવે તો ખબર હવે કેદી આવે. અમને કેદી ના બગ આવે કે શનિવારે સાંજે આવશે, એટલે હવે કેદી આવે ને ખબર એની. હજી અડધા મહેમાન રોકાણા, અડધા નીકળી ગયા. જો આ બાજુ દાયરો બધો હજી બેઠો છે અને મારે છે ને રોટલા બનાવવાના બાકી છે હજી. ખેતરમાં બધું જીરું ઉપડી ગયું અને આમાં શેરાઈ બનાવી લીધા છે એટલે એમાં કંઈ વાંધો નથી, બધું કમ્પ્લીટ છે. આમાં કોઈ ખડ ઉપાડવું પડે એમ નથી. ઓલા ખેતરમાં છે ને જીરું ઉપાડી અને અહીં લગું ખડ ઉપાડવાનું છે. એમાં પારીએ ખડ વધારે થઈ ગયું છે. આમાં તો કંઈ વાંધો નથી, એટલે કાંઈ થઈ ગયું. આનું કરાનું ઠાવકું જીરું તો તેમાં શીરા ઘાટા થયા, ઓનું કરા પાખું છે તેમાં શીરા વાંધો નહીં થઈ ગયા. અટાણે હચવાઈ જાય ને એક ન પૂગે, હસવાઈ જાય એટલે ઘણું. હવે પીવાશે ચા પાણી પી પછી ઓલું એટલા ખેતરમાં જવાનું છે બધા.
ચા તૈયાર મળે જો. तो रेशम गई तो दूसरा नया पत्ता હાલો लेके ચા પીવા. 40 रुपया કપ ભરાઈ ગયો જો કે આમાં મજા ના આવે પોટ ભરી જાય બધે નહીં રે પછી કપમાં. भले भले मखत खाटली की એટલે અમારું એ પાછળ જે જીરું ઉપડતા ને એ ઉપડી ગયું અને હવે અમે જાય છે ખેતરમાંથી વાડીમાં જીરું છે ને એ ઉપાડવા. ત્યાં આવે કેવું પૂકલેમાં થોડુંક બગડેલું ને આવ્યું ને એમાં બહુ ખોટી થઈ ગયા હતા. ટાણે લગભગ 3:30 થવા આવી છીએ નકર તો વહેલું ઉપડી જત. પણ ઓલું બગડેલું આવ્યું એટલે એ આમ પરબારો દોથું ન ભરાય ચપટીયાથી ખેંચવું પડે એટલે વાર લાગે. ને અહીંયા થોડુંક લીલા દેખાય છે પણ તોય હવે છે ને આ ઝાકરને આવે ને એટલે ઉપાડી જ લેવું છે, રાખવું નથી. એટલે જો કાંઈ આવી ગયા ઉપાડવા. જે 6 વાગ્યા માણસો વયા ગયા અને હું ઘરે આવતી રહી. અને હવે અમારે છે ને તૈયાર થઈ અને જવાનું છે ગામમાં લગ્નમાં. લગ્ન છે મારા મોહારમાં અને છોકરીના મમ્મી છે ને આને માસીની દીકરી થાય. જોકે ચાવું તો વહેલું પડે એમ હતું પણ કોઈ મેળ હતો નહીં, વાડીએ કોઈ છે નહીં બીજું. અને નકર કોઈ બા નહીં જવું ને બા છે તો એટલે કીધું કંઈ વાંધો નહીં, આજ તો માંડવા છે એટલે વાંધો ના આવે. એટલે બધા જો આગળ જાઉં અને જીરું ઉપડી રહેવાનો ટાર્ગેટ હતો ને ટાર્ગેટ આપણો ખોટો પડ્યો કેમ કે ઓલું બગડેલ જીરું હતું એટલે બહુ ખોટી થયા. એટલે હવે કાલે બપોરે ઉપડી રહે, કંઈ વાંધો નહીં. કાલે બપોરે બીજું હું ચાલો હવે બધા તૈયાર થઈ જાય ને જાઉં ગામમાં. હાલો જો આપણે કોઈ નાખીએ કે ખેતરમાં ગયા હતા એમ નાહી તો હોય ને તૈયાર થઈ ગયા. વાળ ન ધોયા, ટાઈમ મોડો થઈ ગયો, 6:30 વાગવા આવ્યા છે. હવે બધું ઠેકાણે પાડી લીધું ને તો મોડું થઈ ગયું. કાંઈ નાહીને તૈયાર થઈ ગયા. તેમાં ડેલે ગાડી ઊભી રહી, ડેલો બંધ કરવા જોઈએ ને. સનસેટ એ થાય છે જરાક એક વાર છે હવે.